કેશોદમાં યોજાયો રોજગાર ભરતી મેળો 200 જેટલા બેરોજગાર રોજગારી મળી છે। જૂનાગઢ જિલ્લા રોજગારી કચેરી અને કલોલ સ્થિત અરવિંદ ટેક્સટાઇલ દ્વારા કેશોદ ખાતે બેરોજગાર યુવાનોને ખાનગી કંપનીમાં નોકરી મળે તે માટે બેરોજગાર ખાનગી કંપનીમાં નોકરી મળે તે માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે। 200 જેટલી મશીન ઓપરેટરની જગ્યા પર આજે વહેલી સવારે ઉમેદવારો પોતાની યોગ્યતા કસોટી આપવા માટે પહોંચ્યા હતા। જૂનાગઢ જિલ્લા કેશોદ ખાતે જિલ્લા રોજગારી કચેરી અરવિંદ ટેક્સટાઇલ કલોલના સંયુક્ત ઉપક્રમે રોજગારી ભરતી મેળાનું આયોજન કરાયું હતું। આ મેળામાં 200 જેટલી જગ્યા પર મશીન ઓપરેટરની નિમણૂક માટે કંપનીના અધિકારીઓએ યુવાનોના ઇન્ટરવ્યુ કર્યા હતા। આજે પસંદ થયેલા ઉમેદવારોને લઘુત્તમ 12,649 રૂપિયાના માસિક વેતન આપવાની સાથે પસંદ કરેલ છે। ઉમેદવારોને કાર્યક્ષમતાને ધ્યાને રાખીને તેના પગારમાં વધારો કરવાની શક્યતા પણ કંપની દ્વારા જાહેર કરાઈ છે। કેશોદમાં નોકરી ઈચ્છતા લોકો માટે ખુલ્લા રોજગારીના દ્વાર 200 ઉમેદવારો માટે સુવર્ણ તક છે। ભરતી મેળામાં મળી હતી અને આજે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ ખાતે જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત ઔદ્યોગિક ભરતી મેળામાં એશિયાની પ્રખ્યાત અરવિંદ મિલ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓએ ભાગ લીધો હતો। નોકરી વાચકોને સ્થળ પર નિમણૂક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા। શાળાના ઇન્ચાર્જ કરમટા દ્વારા પધારેલા લોકોનું સાપ્તાહિક સ્વાગત કર્યું હતું અને આયોજન બદલ જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું દીપક મોઢા, જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, પ્લેસમેન્ટ ઓફિસર। આજે કેશોદ સરકારી ગર્લ્સ સ્કૂલ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરેલું હતું, જેમાં અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ આપણી સાથે જોડાયેલી હતી। એમની પાસે 200થી વધારે જગ્યાઓ છે, જે ઓપરેટર લેવલની જગ્યાઓ છે। એમાં કંપની 12,649 થી સ્ટાર્ટિંગ સેલેરી છે પુરુષ ઉમેદવારો માટે, પ્લસ મહિલાઓ માટે પણ ત્યાં જગ્યાઓ છે। રોજગાર કચેરી અવારનવાર આવા ભરતી મેળાઓનું આયોજન કરતી હોય છે, જેમાં અલગ અલગ સેક્ટરની કંપનીઓ જોડાતી હોય છે અને રોજગાર વાંચુ ઉમેદવારો પણ એમાં જોડાતા હોય છે। તો આવું આયોજન આ વખતે કેશોદની ગર્લ્સ સ્કૂલમાં કરેલું હતું। આજે લગભગ 70 જેવા ઉમેદવારો આ ભરતી મેળામાં પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાંથી કંપનીની બેઝિક પ્રોફાઇલ, કંપનીમાં શું વર્ક કરવાનું છે, સેલેરી કેટલી છે, બેઝિક બ્રીફ આપ્યા પછી ઘણા બધા ઉમેદવારો કંપનીમાં જવા માટે રજીસ્ટ્રેશન કરાવે છે અને કંપનીને પ્રાઇમરી ડેટ પણ આપે છે કે આ તારીખથી અમે જોઈન કરશું। ફાઇનલી જે લોકો જોઈન કરશે એ પછી કંપની પાછળથી રોજગાર કચેરીને જાણ કરશે, જેનું પ્લેસમેન્ટ ગણતરી કરવામાં આવશે।